પત્ર આપવા માટે પહોંચ્યા હતા. કઈ કઈ માગણીઓ, કયા કયા આક્ષેપો સાથેનું આજે આવેદન? સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પક્ષનું એક પ્રતિનિધિ મંડળ, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલ અને સાબરકાંઠા પ્રમુખ હું અને બધા જ આગેવાનો અને માનનીય જસુભાઈ પટેલ, કમલેન્દ્રસિંહજી અને બધા જ પૂર્વ વિધાનસભાના ઉમેદવારશ્રીઓ અને વરિષ્ઠ આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ. આપ સૌ જાણો છો કે તાજેતરમાં જે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર અને ટીવી મીડિયામાં આવ્યું હતું કે ભાઈ નકલી દૂધનો કારોબાર ચાલી રહ્યો છે, એમાં સાબર ડેરીના સત્તાવાળાની જ મિલીભગત સાબિત થાય છે. આજે અમે આ અગાઉ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી પણ એક મોટો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી પણ મંડળ અને સેક્ટર અને ગામના લોકોને ઉપસ્થિત કરી અને ભેગા મળી અને પશુપાલકોને જાગૃત કરી અને આ નકલી દૂધનો કારોબાર જે ચાલી રહ્યો છે અને એમાં સાબર ડેરીના સત્તાવાળાઓની જ ભાગીદારી છે, એ ભાગીદારી સામે નિષ્પક્ષ તપાસ કરી સીટની રચના કરી શ્વેતપત્ર બહાર પાડવા માટે આજે સમગ્ર સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ પક્ષનું એક પ્રતિનિધિ મંડળ માગણી કરવા માટે આજે મેનેજિંગ ડિરેક્ટરશ્રીને રૂબરૂ મળ્યા. મેનેજિંગ ડિરેક્ટરશ્રીને રૂબરૂ રજૂઆત કરતો મેનેજિંગ ડિરેક્ટરશ્રીનો જવાબ પણ અમને સંતોષકારક મળ્યો નથી. નકલી દૂધનો કારોબાર સમગ્ર સાબરકાંઠામાં ચોરે અને ચોટે આપ સૌ જાણો છો એમ દૂધ વેચાઈ રહ્યું છે. લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. નકલી દૂધનો કારોબાર કરનારા સાબર ડેરીના સત્તાવાળાઓ જ હોય એવું ફલિત થાય છે. છતાં પણ સત્તાધારી પક્ષ અને ભારતીય જનતા પાર્ટીનું એમને પીઠબળ હોય અને એમને સામેલગીરી હોય એવું ફલિત થાય છે. એટલે ચોક્કસપણે જે કાર્યવાહી થવી જોઈએ આજ દિન સુધી થઈ નથી. આજે અમે એમડીસીને મળી અને રૂબરૂ આ બાબતે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે કે આ બાબતમાં સીટની રચના કરી અને યોગ્ય તપાસ નહીં થાય તો આવનારા દિવસોમાં પશુપાલકોની સાથે રાખી અને એક મોટું જલદ આંદોલન કરવામાં આવશે. કેટલાક દિવસથી સાબર ડેરી વિવાદોના ઘેરામો પડી ગયો. કયા કયા પ્રકારના વિવાદો થયા છે, કઈ કઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે, કાયદાકીય શરણો લેવામાં આવી છે કે સાબર ડેરીના સત્તાવાળાઓને આજે અમે મળ્યા ત્યારે અમને જાણીને દુઃખ થયું કે એ કોઈ પણ વાત સ્વીકારવા માટે તૈયાર નથી. પણ હું આપને કહું કે પેલા દલાતરવાડી જેવી વાત છે, લવ રીંગણો 2-4 કે લોન 10-12 એટલે અહીંયા તપાસ કરવાવાળા, લેબોરેટરીવાળાને બધા એના જ છે અને સત્તાધારી પક્ષના લોકોનું આમાં સમર્થન છે. એટલે તમે નકલી દૂધ પકડવું હોય તો નકલી દૂધ પકડવા માટે તમે અહીંયા તપાસ દૂધ આવ્યું આવીને અહીંયા લેબોરેટરીમાં આવ્યું તો લેબોરેટરી કરવાવાળા એ ના તપાસ કરીને આગળ મોકલવાળા એ ના. એટલે એ લોકો એમ કહે છે કોઈ દૂધ આવ્યું નથી. પણ જે બાયડની દૂધ મંડળીની અંદર જે પકડાયું, બાયડ તાલુકાની જે દૂધ મંડળીનો જે કેસ હતો એમાં એમનું કહેવું આજે એવું થયું છે કે ભાઈ ગેઠવા બકરોવાળાઓ 2-4 મહિનાથી દૂધ આપતા હતા, પણ અમારા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રીએ બહુ સ્પષ્ટ કીધું કે ભાઈ ડિસેમ્બરથી આ દૂધ આવતું હતું અને અત્યારે દૂધમાં કેટલો તફાવત થયો અને કેટલા લાખ લીટર દૂધ ઓછું થયું છે. કારણ કે સત્તાવાળાઓ જ્યારે સમજી ગયા કે આ દૂધનો મુદ્દો બહુ મોટા પાયે જગ્યો છે એટલે અત્યારે હાલ એ નકલી દૂધ અથવા તો જે ગેરકાયદેસર દૂધ જે આઉટ ઓફ સ્ટેટમાંથી પણ પહેલાં ભૂતકાળમાં પણ આઉટ ઓફ સ્ટેટમાંથી ટેન્કરો દૂધની આવી હતી અને એ પણ બંધ રાખવામાં આવી હતી. એટલે આમાં સત્તાવાળાઓ જ સામેલ છે. એટલે સત્તાવાળાઓ સામેલ હોય અને સરકાર સત્તામાં હોય એટલે સત્તાધારી પક્ષના લોકો પાસે પાવર હોય, સત્તા હોય, તંત્ર હોય, મેન્ડેટથી આ બધા ચૂંટાયેલા માણસો હોય. ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી તમામ આખું બોર્ડ ચૂંટાયેલું છે. હવે એક ડિરેક્ટર પર તો હુમલો કર્યો આ લોકોએ. એટલે લોકશાહી પ્રક્રિયા અને લોકશાહી ઢબેથી આંદોલન કરવું અને લોકશાહી પદ્ધતિની વાત કરવી એના પર પણ હુંચકારો હુમલો થાય. એટલે લોકશાહી મરી પરવાડી હોય, અભિવ્યક્તિની આઝાદી આ દેશમાંથી ખતમ થતી હોય અને દેશ સરમુખત્યારશાહી તરફ જતો હોય ત્યારે ચોક્કસપણે પશુપાલકોએ જાગૃત થવું પડશે અને દૂધ પીનારા જે શહેરની અંદર સવારમાં થેલીમાં દૂધ લઈને સવારમાં જે પીવું છે, ઝેર પીવું છે, એટલે એ લોકોએ પણ જાગૃત થવું પડશે. પ્રજાને ધર્મના નશામાં એટલી બધી ગળાડૂબ કરવામાં આવી છે કે પોતે પોતાને થતા અન્યાય સામે પણ અવાજ ઉઠાવી શકતી નથી. આવી પરિસ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 30 વર્ષના શાસનમાં ગુજરાતની અંદર થયું છે. અને આપ જાણો છો કે આ પ્રતિથી આપણને સાબર ડેરી આટલી મોટી જીવાદોરી સમાન પશુપાલકોની સાબર ડેરી અને એની અંદર પણ નકલી દૂધનો કારોબાર અને ઝેર લોકોને વેચવાનું કામ જો સત્તાવાળાઓ જ કરતા હોય તો ભગવાનને પણ અમે તો પ્રાર્થના કરીએ છીએ કે ચોકથી તો તમે જાગો. લોકો તો પણ કુંભકર્ણની નિંદ્રામાં છે, પશુપાલકો ડરી રહ્યા છે. ડરની રાજનીતિથી કોઈ બોલી શકતું નથી, પણ ભગવાન પણ ચોક્કસપણે આમના ઉપર ન્યાય કરશે એવું અમને લાગે છે. હાલ જે પ્રકારે રજૂઆત કરવામાં આવી, રજૂઆતમાં એક મુદ્દો એવો પણ હતો કે હાઈકોર્ટનું શરણું લેવામાં આવશે. એ શરણું લીધું, કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે આંદોલનની પ્રક્રિયામાં જે તબક્કાઓ હોય એ તબક્કાવાર લોકશાહી પદ્ધતિથી જે રજૂઆતો કરવાની હોય, અત્યારે અમે આ કાર્યક્રમ પતાવીને સીધા માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું. તમામ પશુપાલકોને જાગૃત કરીશું, એક મોટી મહાપંચાયત બોલાવીશું અને છતાંય સત્તાવાળાઓના કાન આંબળવાનો પ્રયત્ન કરીશું. વિરોધ પક્ષની ભૂમિકા હંમેશા સત્તાધારી પક્ષના લોકો જે ખામીઓ કરતા હોય અને લોકો સાથે અન્યાય કરતા હોય અન્યાયની સામે અવાજ ઉઠાવવાનું કામ વિરોધ પક્ષનું હોય અને એ કામ અમે કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં સત્તાવાળાઓના કાન અને આંખ જો નહીં ખુલે તો આવનારા દિવસોમાં હાઈકોર્ટનું શરણું પણ લેતો કોંગ્રેસ પાર્ટી ખચકાશે નહીં.